નમસ્કાર, હું ડૉક્ટર શ્રદ્ધા રાય આજે ફરી આપ સૌ વચ્ચે સાયકોલોજીકલ ડિઝોર્ડર, મનોવૈજ્ઞાનિક બીમારી કે વિકારો સાથે તમારા સમક્ષ હાજર થઈ છું. મિત્રો, જ્યારે પણ આપણે શરૂઆત કરીએ છીએ ત્યારે હું આપ સૌને કહું છું કે મનોવિજ્ઞાન વિષય એ ફક્ત પરીક્ષા માટે નહીં, પણ આપનો જે અભ્યાસક્રમ છે એ આધુનિકતા સાથે ઘણો સંકળાયેલો છે. આપ સૌ નવયુગના વિદ્યાર્થીઓ છો અને એવું પણ કહેવાય કે કહી શકીએ કે જ્ઞાન ને તમે સાથે લઈને ચાલો છો. મોબાઈલમાં દરેક વિષયની માહિતી મેળવી શકો છો. આજે મનોવૈજ્ઞાનિક વિકારો, અત્યારે આપણે મિત્રો શબ્દ નથી વાપરતા, અસાધારણ મનોવિજ્ઞાન. પણ વર્ષો પહેલા જ્યારે મનોવિકૃતિ શાસ્ત્ર નામ નહોતું, ત્યારે આ વિષયને, સાયકોલોજીકલ ડિઝોર્ડરને અસાધારણના મનોવિજ્ઞાનના અભ્યાસક્રમમાં સાંકળી લેવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ, આ ટોપિક એવું છે કે જેમ ડોક્ટર લોકો મલેરિયા, ટાઇફોઇડ, કેન્સર, અનેક અત્યારે તો બીમારીઓ જે અસ્તિત્વમાં છે, એવી જ રીતે મનોવૈજ્ઞાનિક બીમારીનું પ્રમાણ પણ વધતું જાય છે. અને માટે આ મનોવૈજ્ઞાનિક વિકારો કે અસામાન્યતા કે એના પ્રકારો કયા છે, એનો અભ્યાસ કરવો ખૂબ જરૂરી છે. માનસિક બીમારી શબ્દ પણ ખૂબ વપરાય છે અને ઘણીવાર આપણે કહેતા હોઈએ છીએ કે આ માનસિક બીમાર છે, કે આ યુવાનને કે આ યુવતીને માનસિક બીમારી થઈ ગઈ છે. માતા પિતા માટે હાલના સમયમાં બહુ જ ચેલેન્જિંગ, પડકારરૂપ આ વિષય છે. વરિષ્ઠ સલાહકારો, મનોચિકિત્સકો સ્પષ્ટ જણાવે છે કે જો આપણે અત્યારથી ચેતી નહીં જઈએ, આ વિકારો વિશે, અટકાવ વિશે, એના કારણો વિશે, એના નિદાન વિશે જો આપણે અત્યારથી જાણકાર નહીં થઈએ તો આવતા વર્ષોમાં માનસિક બીમારીનું પ્રમાણ વધશે અને કોઈ પણ સમાજ માટે
હાનિકારક બને છે. પહેલાના સમયમાં ટોપિક ઉપર જવું એ પહેલા લોકો મનોવૈજ્ઞાનિક કે સલાહકાર કે મનોચિકિત્સક પાસે જતા અટકાત શોભ, શરમ, સંકોચની લાગણી અનુભવતા હતા. મારું બાળક માનસિક બીમાર છે, સમાજ એને શું કહેશે, મારું તો બધું લૂંટાઈ ગયું, જલ્દી સ્વીકારતા નથી. પરંતુ મારે વિદ્યાર્થીઓ આપ સૌને કહેવું છે કે તમારા અભ્યાસક્રમમાં દરેક માનસિક બીમારી વિશે વિસ્તૃત ચર્ચા થઈ છે. આજે આપણે બધી રૂપરેખા અને થોડું થોડું જાણીશું. પણ સૌમ્ય મનોવિકૃતિ એટલે શું? જેને આપણે હળવા પ્રકારની મનોવિકૃતિ કહીએ છીએ. તીવ્ર મનોવિકૃતિ એટલે શું? આ બધાની સમજ આપ સૌએ મેળવવાની છે. વિદ્યાર્થીઓ, સૌમ્ય મનોવિકૃતિમાં વિકૃત ભયથી આપણે બધા પીડિત છીએ. પણ જે વસ્તુનો ભય ન હોવો જોઈએ એનો પણ ભય લાગે, વિકૃત ભય. ચિંતા બધાને થાય, પણ એટલી બધી ચિંતા કે જેનું કારણ પણ ન સમજી શકાય, સતત ચિંતિત રહીએ એવી વિકૃત ચિંતા, અનિવાર્ય મનોદબાણ, અનિવાર્ય ક્રિયા દબાણ વગેરે અનેક વર્તમાન સમયમાં મનોવિકૃતિઓ અસ્તિત્વમાં અથવા તો સમાજમાં દેખાય છે. બીમારી, આ માનસિક બીમારી શબ્દ વાપરીએ તો આ માનસિક બીમારી કેમ થાય છે એના પ્રિવેન્શન માટે આપણે શું કરવું જોઈએ, એનું નિદાન કેવી રીતે કરવું જોઈએ, એ એક બહુ અગત્યનો પ્રશ્ન છે. જેમ મેં આપ સૌને ચર્ચા કરી કે માનસિક બીમારી કહો, ગાઢપણ શબ્દ આપણે વિદ્યાર્થીઓ નથી વાપરતા. પરંતુ આ માનસિક બીમારીઓને કેવી રીતે ઓળખશું, એની આપણે થોડી આજે ચર્ચા કરીએ. આજે સૌથી પહેલા હું આપવા વિશે તમારા સિલેબસ પ્રમાણે જે જઉં તો આ માનસિક બીમારી એ શું છે? વિદ્યાર્થીઓ, to study the abnormal is the best way of understanding the normal. સામાન્ય શું છે એ સમજી લેવાય તો અસામાન્ય શું છે એની સમજણ આપણને પડે.
એક સંશોધન કહે છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં ઉદાસીનતા, ડિપ્રેશન અને છિન્ન માનસ વિકૃતિનું પ્રમાણ વધ્યું છે. એ આપણે નેશનલ લેવલે વાત કરીએ કે ઇન્ટરનેશનલ લેવલે વાત કરીએ. કેટલાક મનોવૈજ્ઞાનિકો કહે છે કે અને ખાસ કરીને માનસિક સ્વાસ્થ્યના ક્ષેત્રમાં કામ કરતા નિષ્ણાંતો જણાવે છે કે મેન્ટલ હેલ્થ વર્કર્સ વ્યૂઝ psychological disorder as harmful thoughts, હાનિકારક વિચારો, ભાવનાઓ અને ઘણીવાર તમારી ક્રિયા પ્રતિક્રિયામાં દેખાય એને આપણે અસાધારણતા કહી શકીશું કે વૈજ્ઞાનિક વિકારો કે માનસિક બીમારી તરીકે આપણે ઓળખાવી શકીશું. આપણું વર્તન જ્યારે કોઈને નુકસાનકારક બને, ભ્રમ, વિભ્રમ, ચિત્તભ્રમ જેવા કેટલાક દૂષણો આપણા પર્સનાલિટી, વ્યક્તિત્વમાં દેખાય ત્યારે આપણે એને માનસિક બીમારી તરીકે ઓળખાવી છે. આ માનસિક બીમારીમાં મેં જેમ તમને કહ્યું કે સૌમ્ય મનોવિકૃતિ અને એના પ્રકારોની મેં જે ચર્ચા કરી કે વિકૃત ભય, વિકૃત ચિંતા, અનિવાર્ય મનોદબાણ, અનિવાર્ય ક્રિયા દબાણ, આ એના પ્રકારો છે. થોડું સમજીએ કે વિકૃત ભય, સાપથી બીવું, કોઈ જંગલી પ્રાણીથી બીવું એ સ્વાભાવિક છે, પરંતુ એના વિચારથી પણ બીક લાગે, એના કલ્પના માત્રથી બીક લાગે તો એને વિકૃત ભય કહેવાય. એ જ રીતે વિકૃત ચિંતા તબિયતની, પરીક્ષાની, કોઈ ઘટના પરિસ્થિતિની ચિંતા થવી સ્વાભાવિક છે, પણ એ ચિંતાના કારણે મનોદૈહિક, સાયકોસોમેટિક કેરેક્ટરીઝ, લક્ષણો, ઊંઘ ના આવે, બેચેની લાગે, ભ્રમ વિભ્રમ થવા લાગે, વધારે પડતી ચિંતા કરવી, એને આપણે વિકૃત ચિંતા કહીએ છીએ. વિદ્યાર્થીઓ, એવી જ રીતે અનિવાર્ય વિચાર દબાણ અને અનિવાર્ય ક્રિયા દબાણ, આ ફિલ્ડમાં વર્ષોથી કામ કરતા એ અનુભવ થાય છે કે અત્યારે ઓબ્સેસિવ બિહેવિયર, ઓબ્સેસિવ થોટ્સ નું પ્રમાણ વધ્યું છે.
ગમે તેટલો પ્રયત્ન કરીએ કે આ વિચાર નથી યોગ્ય અથવા તો આ વિચાર માંથી કશું જ મળવાનું નથી, તો પણ સતત વિચાર આવ્યા કરે. તમે જેટલું એને ટાળવાનો પ્રયત્ન કરો એટલા એ વિચારો વધારે ને વધારે આવે. એને અનિવાર્ય શબ્દ ઉપર હું આપ સૌને કહું છું, કાયમ ભાર આપો. અનિવાર્યપણે ગમે તેટલું ટાળો તો પણ ટળે નહીં. એને અનિવાર્ય મનોદબાણ. અને એ સ્ટેજ ઉપરથી જ્યારે વારંવાર તમે કોઈ ક્રિયા કર્યા જ કરો, દિવસમાં 20 વાર હાથ ધોવા, દિવસમાં અમુક સંખ્યામાં સીડીઓ ચડવી ઉતરવી, આ બધું અનિવાર્ય ક્રિયા દબાણના વિદ્યાર્થીઓ લક્ષણ છે. વિદ્યાર્થીઓ જ્યારે સૌમ્ય મનોવિકૃતિની અતિશયોક્તિ થઈ જાય, અથવા તો એ મનોવિકૃતિને હું સાથે સાથે તમારી એ પણ ચર્ચા કરતી જઉં છું કે મનોવિકૃતિને શરૂઆતના તબક્કામાં જો રોકવામાં ન આવે તો એ વિકૃતિઓ આગળ જઈને તીવ્ર મનોવિકૃતિમાં પરિણમે છે. વિદ્યાર્થીઓ, આ જે તમારું પેપર છે એમાં તમારે આ બધી વિવિધ જે વિકૃતિઓ છે, મેં પહેલા પણ આપણે કહ્યું કે એના લક્ષણો અને નિદાન અને ઉપચારની આપણે ચર્ચા કરવાની છે. એ ચર્ચા કરીએ પહેલા એક નાની ચર્ચા અગત્યની તમારા સાથે એ પણ કરું છું કે આપણે જ્યારે અસાધારણ મનોવૈજ્ઞાનિક વિકૃતિની વાત કરીએ છીએ ત્યારે આધુનિક સમયમાં એની જે દવાઓ છે અથવા તો એ વર્તન ના નિદાન માટે પ્રાણીઓ ઉપર અભ્યાસ થાય છે અને પછી એ તારણ સ્વરૂપે સંશોધન કરીને તમારા સમક્ષ આવે છે. આજે આધુનિક સમયમાં મેડિકલ પર્સપેક્ટિવ પ્રમાણે પિનલ નામના એમને કહ્યું કે સૌથી વધારે જે આજકાલ માનસિક વિકૃતિઓનું પ્રમાણ આપણે જોઈએ છે એમાં ડિપ્રેશન, અનિવાર્ય મનોદબાણ ક્રિયા દબાણ, ઉદાસીનતા જેવી માનસિક બીમારી વધારે સમાજમાં દેખાઈ રહી છે. આ જે મનોવૈજ્ઞાનિક બીમારી છે એને જો વિસ્તારથી સમજવું હોય તો એના જૈવિક કારણો, સામાજિક સાંસ્કૃતિક અને સાયકોલોજીકલ મનોવૈજ્ઞાનિક
કારણો દ્વારા માનસિક બીમારી ઘણીવાર સંયુક્ત બધા કારણો ભેગા થઈને માનસિક બીમારીનું સ્વરૂપ ધારણ કરે છે. ખાસ કરીને જૈવિક કારણોમાં બહુ ડિટેલમાં એટલે નથી જતી કે આના પહેલા જે વિદ્યાર્થીઓ હશે, પણ ફરી એટલે રિપીટ કરું છું કે જો નવા વિદ્યાર્થીઓ સાંભળતા હોય તો જૈવિક કારણોમાં આપણો વારસો, આપણા રંગસૂત્રો, માતા પિતા દ્વારા જે આપણને મળે છે, આપણા હાર્મોન્સ, આ બધું જ એના માટે જવાબદાર હોય છે. એ જ રીતે મનોવૈજ્ઞાનિક કારણો ઉપર જઈએ માનસિક બીમારીની, એ સૌમ્ય મનોવિકૃતિ હોય કે તીવ્ર મનોવિકૃતિ હોય, એ બધામાં માનસિક કારણોમાં આજકાલ સર્વોપરી જે છે સ્ટ્રેસ, તાણ. અને આપણે સૌ કોલમેને તો એટલે સુધી કહ્યું કે સ્ટ્રેસ, તાણ, ચિંતા, ભય, સંઘર્ષ, સ્પર્ધા, આ બધા જ જો એને યોગ્ય રીતે લેવામાં ન આવે તો માનસિક બીમારીનું કારણ બની જશે. આ પ્રશ્ન હજી સંશોધનનો છે કે અમુક ધર્મ જ્ઞાતિમાં માનસિક બીમારીનું પ્રમાણ વધારે છે, પણ એને હજી કોઈ સંશોધનનો આધાર નથી. માટે સોશિયલ કલ્ચરલ વાતાવરણ પણ માનસિક બીમારી માટે એક બહુ જ અગત્યનું ઘટક છે. વિદ્યાર્થીઓ, મેડિકલ જે મોડેલ છે માનસિક બીમારી ને સમજવામાં, તે લોકો કોઈ પણ એ સૌમ્ય મનોવિકૃતિ હોય, તીવ્ર મનોવિકૃતિ હોય, કોઈ પણ વિકૃતિ હોય, એને 4 વર્ગોમાં વહેંચી દે છે. તમે જ્યારે તમારી ચોપડી વાંચશો અને આજે મેં તમને જે પણ વાતો વિષયની કરી છે એમાં આપેલી છે. અને આ 4 બાબતો કોઈ પણ રોગને સમજવા માટે બહુ અગત્યની છે. તો વિદ્યાર્થીઓ, એ 4 બાબતમાં પહેલી બાબત છે જેને તમે કહી શકો કે એ બાયોલોજિકલ મોડેલ હોય, સોશિયલ મોડેલ હોય, કે સાયકોલોજીકલ મોડેલ હોય, કે મેડિકલ મોડેલ હોય, 4 બાબતો ખૂબ અગત્યની છે. એમાં સૌથી પહેલું છે ઇટિયોલોજી, કે કયા કારણો હોઈ શકે, એ કેવી રીતે ડેવલપ થાય છે. એક દાખલો આપું તમને, જેનાથી તમને આખું ખ્યાલ આવશે. આપના ચોપડીમાં પણ છે. એક માતા પિતા એક બાળકને લઈને આવે છે.
શરૂઆતમાં થોડા મહિના પહેલા પણ આવ્યા હતા અને એમને ચેતવ્યા હોય કે જો આની વધારે પડતી ચિંતા કે એનો ભય કે જે લક્ષણો જે સામાન્ય દેખાય છે એ સામાન્ય ન સમજી ભવિષ્યમાં જો આ વધશે તો માનસિક બીમારી આવી શકે છે. અને માટે વિદ્યાર્થીઓ કોઈ પણ માનસિક બીમારી એકાએક નથી આવતી. એના કેટલાક લક્ષણો વર્તનમાં દેખાય છે. અને જો તો પણ ધ્યાન આપવામાં ન આવે તો બની શકે કે પહેલા ભય અને ચિંતામાંથી એને ભ્રમ અને વિભ્રમ શરૂ થઈ જાય અને બાળક સિઝોફેનિયા એટલે કે તીવ્ર મનોવિકૃતિ, જેમાં વિચારો અસ્તવ્યસ્ત હોય, વર્તમાન સાથે એનું કોઈ જોડાણ ના હોય, આડી અવડી વાતો કરતો હોય, એ પરિસ્થિતિ સુધી પહોંચી શકે છે. એટલે કારણો જાણવા, કોઈ પણ માનસિક બીમારી હોય એ જરૂરી છે. કારણો પછી બીજું છે નિદાન, જેને તમે કહી શકો કે ડાયગ્નોસ્ટિક આઈડેન્ટિફિકેશન, ઓળખવા. અનુભવી સાયકોલોજીસ્ટ, સાયકેટ્રિસ્ટ ફક્ત લક્ષણો સાંભળીને અને ડાયગ્નોસિસ સુધી પહોંચી જાય છે. આધુનિક સમયમાં તો દરેક ડિસઓર્ડર માટે સાયકોલોજીકલ મનોવૈજ્ઞાનિક કસોટી ઉપલબ્ધ છે. જો માતા પિતાને હું કહું કે આ બાળકને ડિપ્રેશન છે, તો માતા પિતા કહેશે કે અમને લાગતું નથી. ત્યારે જેમ તમને ટાઇફોઇડ, મલેરિયા શું થયું છે, એ જ રીતે આને કઈ બીમારી, માનસિક બીમારી છે, એને ડાયગ્નોસિસ કરી શકાય છે. અને આજકાલ મોટા પાયે માનસિક બીમારીના નિદાન માટે, એના આઈડેન્ટિફિકેશન જે કહો તમે, એના માટે મનોવૈજ્ઞાનિક કસોટીઓ ઉપલબ્ધ છે. અને મનોવૈજ્ઞાનિક કસોટીઓ દ્વારા સામેના વ્યક્તિને કયો મનોવૈજ્ઞાનિક વિકાર થયો છે એ જાણી શકાય છે. બહુ જ સ્વાભાવિક છે કે યોગ્ય નિદાન યોગ્ય ઉપચાર કરે છે. અને જો યોગ્ય નિદાન ના થાય તો ઉપચાર અસર બતાવતું નથી. વ્યક્તિ નોર્મલ થઈ શકતું નથી. અને માટે નિદાન પછીનો જે તબક્કો આવે છે, એક જ સમયની આપણી મર્યાદાના કારણે દરેક રોગના ટ્રીટમેન્ટની વાત આપણે નથી કરી શકતા. પણ એટલું ચોક્કસ રાખો કે યાદ રાખો વિદ્યાર્થીઓ કે દરેક માનસિક બીમારીનું યોગ્ય નિદાન અને પછી દવાઓ દ્વારા એનું ટ્રીટમેન્ટ, અથવા તો સાયકોથેરાપી, મનોપચાર, અથવા તો સલાહ દ્વારા
એનો ઉપચાર શક્ય બને છે. વિદ્યાર્થીઓ, ફરી આને જો રિપીટ કરું, કેમ કે અગત્યનો મુદ્દો છે આ, કે કોઈ પણ માનસિક બીમારીને સમજવા માટે તમારે એની ઇટિયોલોજી, લક્ષણો, કારણો, એનાથી જ તમે ડાયગ્નોસિસ કરી શકશો. અને યોગ્ય ડાયગ્નોસિસ થાય પછી ટ્રીટમેન્ટ, અને પછી પ્રોગ્રેસિવ, એટલે એમાં કેટલો વ્યક્તિમાં સુધાર થયો છે કે કઈ નવી થેરાપી એમાં યુઝ કરવી પડશે. એટલે 4 બાબતો તમારે દરેક રોગ પાછળ સમજવી પડશે. વિદ્યાર્થીઓ, એક બીજી અગત્યની બાબત આપને કહું કે આ માનસિક બીમારીનું વર્ગીકરણ કેવી રીતે કરશું. APA, અમેરિકન સાયકોલોજીકલ એસોસિએશન, અને ડાયગ્નોસ્ટિક સ્ટેટિસ્ટિકલ મેન્યુઅલ, DSM જેને કહેવાય, હવે તો DSM-4, 5 આવી ગયું, એને મનોવૈજ્ઞાનિક બીમારીને વર્ગીકૃત કર્યા છે. એક ક્લાસિફિકેશનમાં DSM-4માં એક્સિસ 1, એક્સિસ 2, એટલે એક્સિસ 1માં ધ્યાનથી સાંભળજો. એક્સિસ 1માં ક્લાસિકલ સિન્ડ્રોમ, ચિકિત્સક જે કેટલાક પ્રકારો કે લક્ષણો, એમાં કોગ્નેટિવ, એન્ઝાઇટી, મૂડ ડિસઓર્ડર ને વર્ગીકૃત કરેલા છે. એ જ રીતે એક્સિસ 2માં વ્યક્તિત્વ વિકૃતિઓ અને મેન્ટલ રિટાર્ડેશન. આ શબ્દ એટલા માટે એ જ પ્રમાણે બોલું છું કે આને આપણે નહીં બદલી શકીએ, કેમ કે DSM-4માં જે શબ્દો પહેલા વપરાયા છે એ જ વિદ્યાર્થીઓ હું આપ સમક્ષ કહી રહી છું, અને આપણે તમારે આ જ રીતે આને સમજવું પડશે. એ જ રીતે DSM-3, જેમાં જનરલ મેડિકલ કન્ડિશન્સ, બહુ અગત્યના ટોપિક્સને આવરી લેવામાં આવ્યા છે. મિત્રો, આ શબ્દોને ફરીથી સમજવાનો અને વધારે ડિટેલમાં, કેમ કે વિદ્યાર્થીઓ, જો હું સૌમ્ય મનોવિકૃતિ પર બોલવા જાઉં કે વિકૃત ભય કે વિકૃત ચિંતા પર, પરંતુ આ અગત્યની બાબતો તમારા મગજમાં લાવવા માટે એટલા માટે લાવવામાં આવે છે જેથી જ્યારે તમે અભ્યાસ કરો ત્યારે અગત્યના શબ્દો, અગત્યના કોન્સેપ્ટ સાથે તમે પરિચિત હો. એક્સિસ 1માં ફરીવાર ક્લિનિકલ કેટલાક સિન્ડ્રોમ, પ્રકારો, કોગ્નેટિવ, એન્ઝાઇટી અને મૂડ ડિસઓર્ડર્સની ચર્ચા કરવામાં આવી છે.
એક્સિસ 2માં પર્સનાલિટી ડિસઓર્ડર અને મેન્ટલ રિટાર્ડેશનની ચર્ચા કરવામાં આવી છે. એક્સિસ 3માં સામાન્ય મેડિકલ કન્ડિશન, જેમાં મેં કહ્યું કે ડાયાબિટીસ, હાઇપરટેન્શન અને કેટલીક લેટેસ્ટ વિકૃતિઓની, જેમાં આર્થરાઇટિસ પણ આવી જાય, ચર્ચા કરવામાં આવી છે. DSM 4માં વિદ્યાર્થીઓ એક્સિસ 4માં સાયકોલોજીકલ ઓર એન્વાયરમેન્ટલ પ્રોબ્લેમ્સ, સ્કૂલ ઓર હાઉસિંગ, ઘરના પ્રશ્નો, એની ડિટેલમાં ચર્ચા કરવામાં આવી છે અને એનો ચોક્કસ અભ્યાસ કરશો. અને જો ફરી મને આ ટોપિક ઉપર આપ સાથે વાત કરવાનો મોકો મળશે તો હું આ જે ટોપિક્સ છે એના લક્ષણો, એના વિશે હું ડિટેલમાં આપ સાથે ફરી ચર્ચા કરીશ. એક્સિસ 5માં કે વ્યક્તિના ડિસઓર્ડર્સને કેવી રીતે આપણે ઓળખીશું, વોટ ઇઝ ધ ગ્લોબલ એસેસમેન્ટ, કઈ મનોવૈજ્ઞાનિક કસોટીઓનો ઉપયોગ કરી શકીશું, અત્યારે હાલમાં કયા એવા મનોવૈજ્ઞાનિક સાધનો છે, દાખલા તરીકે MMPI, મિનેસોટા મલ્ટિપલ પર્સનાલિટી ઇન્વેન્ટરી, 16PF, સિન્હાની ચિંતાની કસોટી, બેમ જાતિગત તફાવતોની કસોટી, જેને સેક્સ રોલ ઇન્વેન્ટરી કહેવાય, અનેક વર્તમાન સમયમાં ઉપયોગી મનોવૈજ્ઞાનિક કસોટીઓ ની જાણકારી એક્સિસ 5માં આપવામાં આવી છે. વિદ્યાર્થીઓ, જે મેં આપને ચર્ચા કરી કે જે મુખ્ય મનોવૈજ્ઞાનિક વિકારો છે એ મૂડ ડિસઓર્ડર હોય, સિઝોફેનિયા હોય, વ્યક્તિત્વનો આલ્કોહોલિઝમ હોય, બીજી પર્સનાલિટીના ડિસઓર્ડર હોય, એ બધા જ ક્લાસિફિકેશન કરવામાં આવ્યા છે. મને વિશ્વાસ છે કે આપના મનમાં એ પ્રશ્ન પણ ઊભો થયો હશે કે આ DSM 4ની વાત કરીએ, જે ડાયગ્નોસ્ટિકલ સ્ટેટિસ્ટિકલ મેન્યુઅલ છે, કે એક્સિસની વાત કરીએ, એનો ગોલ શું? વિદ્યાર્થીઓ, તમને ખબર છે 400 જેટલી માનસિક બીમારી વિશેની વિસ્તૃત સમજણ DSMમાં આપેલી છે. એના સાથે સાથે આ લક્ષણોને કેવી રીતે ઓળખી શકાય, દૂર કરી શકાય, આમાં કયા ડિફરન્ટ જુદા જુદા પ્રોફેશનલ, વ્યાવસાયિક
એકાદ દાખલા આપું કે સામાજિક વર્કર, સેક્રેટરીસ્ટ પહેલા, સાયકોલોજીસ્ટ, સામાજિક વર્કર, સેક્રેટરીક નર્સ, સાયકોલોજીસ્ટ, સાયકોથેરાપિસ્ટ. હવે તો અનેક થેરાપીમાં મ્યુઝિક થેરાપિસ્ટ, યોગા થેરાપિસ્ટ, સાથે સાથે જુદા જુદા મોડેલ, ફ્રોઈડ હોય કે રોજર્સ હોય, એ લોકોએ ડાયગ્નોસિસ અને ટ્રીટમેન્ટના જે મોડલ્સની ચર્ચા કરી છે એ બધું પણ વાંચજો અને સમજવાનો પ્રયત્ન કરજો. મારે તમને કહેવું એ છે કે આ માનસિક બીમારી, ડિસઓર્ડર કે મનોવિજ્ઞાનના તમારા આ યુનિટમાં, આ ચોપડીમાં આ બધાની વિસ્તૃત ચર્ચા કરેલી છે. DSM-4 સાયકોલોજીકલ માનસિક બીમારી, આના અભ્યાસો, આ સર્વની ચર્ચા આપણે કરી. પરંતુ વિદ્યાર્થીઓ, જેને આપણે શોર્ટમાં કહી શકીએ GAD, જનરલાઇઝ એન્ઝાઇટી ડિસઓર્ડર, સામાન્યીકૃત વિકૃત ચિંતા, એના જે મેં આપને કહ્યું કે જે વ્યક્તિ સામાન્યથી વધારે ચિંતા કરે, કોઈ સાથે યોગ્ય સમાયોજન કરી ન શકે, ચિંતાના કારણે દિવસે દિવસે એનું સ્વાસ્થ્ય બગડતું જાય, કેટલીક સામાન્ય શારીરિક લક્ષણો દેખાવા લાગે, એને આપણે જનરલાઇઝ એન્ઝાઇટી ડિસઓર્ડર કહીએ છીએ. હવે હું પર્સનલી એના પર જઉં. એ જ રીતે ફોબિયા, વિકૃત ભય, persistent, irrational, કોઈ કારણ વગર અને લગાતાર સતત કોઈ પણ ઓબ્જેક્ટ, વસ્તુ, પરિસ્થિતિ, વ્યક્તિ થી થયા કરે, એને આપણે ફોબિયા તરીકે ઓળખાઈએ છીએ. વિદ્યાર્થીઓ, થોડી ચર્ચા કરું તમને કે આ ફોબિયાના પ્રકારો કેટલા. તો તમે સાંભળશો કે કેટલાકને પાણીથી ભય લાગે, કેટલાકને પ્રાણીથી ભય લાગે, કેટલાકને વ્યક્તિથી ભય લાગે, કેટલાને ઊંચાઈનો ભય લાગે, કેટલાકને લોહીનો ડર લાગે, બ્લડ
હાઈટ, જે મેં કહ્યું ઊંચાઈ, એનિમલ્સ, આ કેટલાક તમારા વિકૃત ભયના પ્રકારો ગણાવી શકાય. એ જ રીતે તમારા મનમાં પ્રશ્ન ઊભો થયો હશે કે મેડમે વારંવાર વિકૃત ચિંતા અથવા તો ચિંતાની વિકૃતિ તમે કહી શકો, એને કેવી રીતે સમજાવીશું? કહેવાય કે સતત બેચેની, સાદા શબ્દોમાં કહીએ, ભય અને ચિંતાને પાછું વિદ્યાર્થી બહુ મોટો સંબંધ રહેલો છે કે સતત અને એને છે ને પેનિક ડિસઓર્ડર તરીકે પણ કહેવાય છે. તમને પીડા સતત ભયના કારણે થયા કરે અથવા તો એન્ઝાયટી ડિસઓર્ડરને તમારે અભ્યાસમાં વધારે સરળતાપૂર્વક જોવું હોય અને તમારા જે સિલેબસમાં આપ્યું છે એને 3 પ્રકારો કહી શકો કે ભાગોમાં વર્ગીકૃત કરી દીધું છે. જેમાં પહેલું જનરલાઇઝ સામાન્યકૃત વિકૃત ચિંતા, બીજું વિકૃત ભય, ત્રીજું પીડાજનક કેટલીક વિકૃતિઓ અને ચોથું જેની ચર્ચા મેં તમને કરી ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર, અનિવાર્ય મનોદબાણ અને ક્રિયા દબાણ. મને વિશ્વાસ છે કે આ વિકૃતિ વિશે ઘણું ખરું તમે સમજ્યા છો. થોડું આગળ જઈએ તો ફોબિયાના પ્રકારોની મેં તમને ચર્ચા કરી. ફરીવાર જો એકવાર બોલી જાઉં, એગ્રોફોબિયા ઊંચાઈનો કે એક્રોફોબિયા, આ ગ્રીક કેટલા શબ્દો છે. ફોબિયા ઓફ ઓપન પ્લેસ એટલે કે ખુલ્લી જગ્યાનો કેટલાકને ભય હોય, કેટલાકને પાછો બંધ જગ્યાનો ભય હોય. ફોબિયા ઉપર હાઈટ, ઊંચાઈની આપણે ચર્ચા કરી. ફોબિયા ઓફ બ્લડ, આ બધા ફોબિયાના વિકૃત ફોબિયાના એક ઉદાહરણ આપું તમને કે લોહીથી બધાને ભય લાગે, પણ એટલો બધો ભયભીત કે જોઈ ના શકાય, ચક્કર આવી જાય, વોમિટિંગ સેન્સેશન થઈ જાય, પડી જવાય એવી ફિલિંગ થાય, આને વિકૃત ફોબિયા કહેવાય. વિદ્યાર્થીઓ, ઓબ્સેસિવ કમ્પલ્સિવ જે તમારું ફરીવાર એટલે ચર્ચા નથી કરતી કે આના અનેક ઉદાહરણો કદાચ તમે જોયા પણ હશે અને જે વિચારને ટાળીએ, જે ક્રિયાને ટાળીએ, એ સતત તો પણ આયા કરે કે કરવાની ઈચ્છા થાય, એને આપણે અનિવાર્ય મનોદબાણ કે ક્રિયા દબાણ તરીકે ઓળખાવીએ છીએ. કેટલાક મનોવૈજ્ઞાનિકો અને સાયકેટ્રિસ્ટ કહે છે કે આ બધી વિકૃતિ પાછળ આપણું બ્રેન, આપણા મગજમાં કોઈ પણ એક્ટિવિટી, હાઇપોથેલેમસમાં કંઈ પણ વિઘ્ન ઊભો થાય
અથવા તો યોગ્ય કાર્ય ન કરે ત્યારે આ વિકૃતિઓ જન્મ લેતી હોય છે. વિદ્યાર્થી એવું કહેવાય છે કે 10% બહેનો અને 20% ઓફ મેન રિએક્ટ ટુ જે કહેવાય કે આવી કેટલીક સૌમ્ય મનોવિકૃતિ થી પીડાતા હોય છે, જેની સંખ્યા ઓછી ન કહેવાય. અને માટે જ મેં આપ સૌને અભ્યાસક્રમ પ્રમાણે પણ અને લાઈફમાં પણ તમને યોગ થાય એ માટે કહ્યું કે કેટલાક આવા લક્ષણો આ સિલેબસમાં તમારે આ ટોપિક ભણવામાં મૂકવાનું મુખ્ય કારણ પણ એ જ છે વિદ્યાર્થીઓ, કે કેટલીક સમાજની આ તકલીફોને, કેટલીક આ માનસિક બીમારીઓને તમારું યોગદાન એને અટકાવવામાં અને હજી પણ આપણા સમાજમાં આ જે માનસિક બીમારીઓ છે એને ભણેલા ગણેલા નથી સ્વીકારતા, તો હજી ગામડામાં કે જે પછાત વર્ગો છે હજી પણ તેઓ સ્વીકારતા નથી. એક બહુ જ ઉદાહરણ સાથે તમને સમજાવું કે અત્યારે જ અઠવાડિયા પહેલા, અઠવાડિયું શું 15-20 દિવસ પહેલા એક પેરેન્ટ્સ આવ્યા હતા. અમને એની બાળકી જોવાથી જ ખ્યાલ આવી જાય કે આને ડિપ્રેશન છે. ન કોઈથી સારી રીતે વાતચીત કરે, ન એનું જમવામાં ધ્યાન હોય, ન કોઈ યોગ્ય કાર્ય કરવામાં એનું ધ્યાન હોય. જે પણ માતા પિતા જોઈને શું એમણે જ્યારે મને ચર્ચા કરી ત્યારે પણ મેં કહ્યું કે આ બાળક તમારું ઉદાસીનતાનું શિકાર બની ગયો છે, બની ગઈ છે. એટલું જ નહીં, આ જે હોય છે આવા કેસીસ એ લોકોની પોતાની રોજિંદી જે પ્રવૃત્તિ છે એમાં પણ ધ્યાન રહેતું નથી. મારે એ સમજણ પાડવી છે કે આવા લક્ષણો તરત નથી દેખાતા. જ્યારે શરૂઆત થાય ત્યારે આપણે યોગ્ય મનોવૈજ્ઞાનિક કે મનોચિકિત્સકની, અને તમે જાણતા હો કોઈ પણ ટોપિક સિલેબસમાં તમારા અભ્યાસક્રમમાં એમને નથી મુકાતો. લાંબા ગાળાનું વિચાર કરે છે અને પછી અને માટે આ જે પ્રમાણ આપણા ત્યાં દેખાય છે એ વધે નહીં, અને તમે આ લોકો સાથે યોગ્ય રીતે એમના નિદાન, ડાયગ્નોસિસ અને ટ્રીટમેન્ટમાં પોતાનું યોગદાન આપી શકો. માટે આની સમજણ પરીક્ષાલક્ષી તો ખરી, પણ એમ જરૂરી છે. યોગ્ય સમયે સૌમ્ય મનોવિકૃતિ ને ઓળખીને રોકી શકાય તો વ્યક્તિને આગળ બહુ નુકસાન થતું નથી. ઓસીડીની ચર્ચા કર્યા પછી વિદ્યાર્થીઓ સ્ટ્રેસ ડિસઓર્ડર, અને એ પણ પોસ્ટ સ્ટ્રેસ ડિસઓર્ડર,
એ પણ બહુ અગત્યની વિકૃતિ છે. સ્ટ્રેસના કારણો જાણવા, નિદાન, ટ્રીટમેન્ટ અને ડાયગ્નોસિસ અને એની ટ્રીટમેન્ટ અને એને પ્રોગ્રેશન કે રિહેબિલિટેશન અતિશય જરૂરી છે. આ લાંબા ગાળા સમય સુધી વિકૃત ભય હોય કે વિકૃત ચિંતા હોય કે અનિવાર્ય મનોદબાણ હોય કે અનિવાર્ય ક્રિયા દબાણ હોય કે સ્ટ્રેસ તાણની વિકૃતિ હોય, ત્યારે જો લાંબા સમય સુધી ચાલે, એની યાદગીરીમાં તકલીફ ઊભી થઈ જાય, નેગેટિવનેસ વધારે દેખાય, એટલે કે જે નકારાત્મક વિચારોમાં, વર્તનમાં સામાજિક પ્રસંગોથી એ પીછેહટ કરે, એને ટાળવાનો પ્રયત્ન કરે, સામાજિક પ્રસંગોને, એન્ઝાઇટીનું પ્રમાણ વધતું જોવા મળે, લક્ષણો એના વધતા જોવા મળે, સ્લીપ પ્રોબ્લેમ્સ, નિદ્રાની કેટલીક તકલીફો ઊભી થાય, ત્યારે સમજી જવું કે હવે એને માનસિક બીમારીનો એ ભોગ બન્યો છે. આ લક્ષણોની હું એટલે તમને મેં થોડી વધારે ડિટેલમાં ચર્ચા કરી કે તમારે એને સમજવું પડે, તો જ આગળ તમને સિઝોફેનિયા કે વ્યામોહાત્મક મનોવિકૃતિ ની તમને સમજણ પડશે. આજે એમ જોવા જઈએ તો મહત્વના 4 પ્રકારો: વિકૃત ભય, વિકૃત ચિંતા, અનિવાર્ય મનોદબાણ, ક્રિયા દબાણ, સ્ટ્રેસ, તાણની વિકૃતિ ની આપણે ચર્ચા કરી. એ સાથે સાથે આ દરેક વિકૃતિના બાયોલોજિકલ, સોશિયો કલ્ચરલ, સામાજિક સાંસ્કૃતિક, મનોવૈજ્ઞાનિક કારણો જવાબદાર છે. એ પણ મેં તમને થોડા ઉદાહરણો સાથે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. સાથે સાથે મેં આપ સૌને એ પણ આજે સમજાવ્યું કે કોઈ પણ માનસિક બીમારી પાછળ એક કારણ નહીં, ઘણી વાર બધા જ કારણો એકબીજા સાથે ઇન્ટરેક્ટ કરીને અને વ્યક્તિને માનસિક બીમારી તરફ લઈ જાય છે. કેટલાક અગત્યના ડિસઓર્ડર, ઉદાસીનતાના કેટલાક પ્રકારો, મૂડ ડિસઓર્ડર, ભાવાત્મક વિકૃતિઓ, જેના એક ધ્રુવીય વિકૃતિ, દ્વિધ્રુવીય વિકૃતિ, સિઝોફેનિયા, આની ચર્ચા થોડો સમય માંગી લે, અને માટે આજે મેં આપ સમક્ષ સૌમ્ય મનોવિકૃતિઓ, સૌથી પહેલા તો માનસિક બીમારી શું છે,
એના કેટલાક અગત્યના પ્રકારો, એનું ડાયગ્નોસિસ, એનું ટ્રીટમેન્ટ, પ્રિવેન્શનની ચર્ચા કરી છે. વિદ્યાર્થીઓ આ સમજ્યા પછી નેક્સ્ટ સેશનમાં આપણે જ્યારે પણ મળીશું, તમને તીવ્ર મનોવિકૃતિ સમજવામાં કોઈ પણ જાતની તકલીફ નહીં પડે. પણ સાથે સાથે વિદ્યાર્થીઓ, આપ સૌને એક નમ્ર વિનંતી પણ છે કે જેટલા વિકૃતિઓની માનસિક બીમારીની આપણે ચર્ચા કરી છે એને સમજવાનો પ્રયત્ન કરજો. અને નેક્સ્ટ વખતે કેટલાક ફરીવાર આ જ રીતે અગત્યના શબ્દો અને તીવ્ર મનોવિકૃતિ, જેથી તમને મનોવૈજ્ઞાનિક વિકૃતિઓની સંપૂર્ણ જાણકારી પ્રાપ્ત થાય. આપ સૌ સાથે મને ટોપિક્સની ચર્ચા કરવામાં આનંદ આવ્યો છે. ફરીવાર મળીશું. નમસ્કાર.